હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. નેક્સ્ટ વિડીયોમાં મેં તમને જ્યાં સ્ટે કર્યો તે હોટલ એક્સપ્લોર કરી અને આજે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મંદિર મહાદેવના દર્શન કરવા માટે. તો આજના વિડીયોમાં હું તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવવાની છું અને મંદિરના ઇતિહાસ વિશે પણ જણાવીશ અને સોમનાથ નજીક આવેલા મંદિરના પણ દર્શન કરાવવાની છું. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. સોમનાથ મંદિર એ ભારતનું પ્રથમ અને સૌથી પવિત્ર જ્યોતિર્લિંગ છે, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે આવેલું છે. ઇતિહાસમાં અસંખ્ય આક્રમણો છતાં અડીખમ રહેલું આ મંદિર ભારતીય સંસ્કૃતિ અને અખંડિતતાનું પ્રતીક છે. આ તમે જે સામે જોઈ રહ્યા છો મંદિર તરફ જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. સોમનાથ મંદિરના પૌરાણિક ઉત્પત્તિની વાત કરીએ તો હિન્દુ ધર્મગ્રંથ અનુસાર આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવ સોમ દ્વારા સોનાથી, રાવણ દ્વારા ચાંદીથી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડાથી કરવામાં આવ્યું હોવાની માન્યતા છે. પુરાતત્વ અને ઇતિહાસના મતે આ મંદિર 2000 વર્ષ કરતાં પણ જૂનું છે. ઈસવીસન 649માં મૈત્રક વંશના રાજાએ અહીં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિર પાસે આવી ગયા છે, તો ચાલો પહેલા ગાડી પાર્ક કરી દઈએ. અને આજે તમે જોઈ રહ્યા છો ઘણી ભીડ છે અને અહીંયા આગળ ગાડી પાર્કિંગ છે, જે 50 રૂપિયા ગાડી પાર્ક ચાર્જ લેશે. તો અહીંયા ગાડી પાર્કિંગની સારી વ્યવસ્થા છે, ઘણું મોટું પાર્કિંગ એરિયા છે. તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે. હવે મંદિર તરફ જઈશું અને પાર્કિંગ એરિયાથી તમને આ ગાડી પણ તમને મંદિર તરફ લઈ જશે, નાની ટ્રેન. પાર્કિંગ એરિયાથી મંદિર તરફ જતાં તમને આ રીતની નાની બજાર જોવા મળી જવાની છે, જ્યાં તમને સોમનાથ મંદિર, રુદ્રાક્ષની માળાઓ, ભોલેનાથની મૂર્તિ બધું મળી જવાનું છે. ખૂબ સરસ બજાર છે. અહીંયાથી ચાલતા જવામાં ઘણી મજા આવે છે. અહીંયા ભોલેનાથની મૂર્તિ, શંખ, રુદ્રાક્ષ, બાળકોના રમકડા બધી વસ્તુઓ અહીંયા મળી જશે. આ તમે જોઈ રહ્યા છો અસલી રુદ્રાક્ષની માળા છે. કેટલા વાળા છે શંખ? અને આ શંખના ગણપતિ, આજે તમે શંખના ગણપતિ જોઈ રહ્યા છો, એ 100 રૂપિયામાં મળી જવાના છે. તો અમે અહીંયાથી રુદ્રાક્ષની માળા લીધી છે. તો હવે મંદિર તરફ જઈશું અને મહાદેવના દર્શન કરીશું. મંદિરની સામે જ વીર હમીરજી ગોહિલનું સર્કલ છે, જ્યાં તેમની પ્રતિમા છે. મંદિરમાં આક્રમણો અને લૂંટની વાત કરીએ તો મંદિર તેની અઢળક સંપત્તિના કારણે અનેક આક્રમણકારોના નિશાને રહ્યું હતું. ઈસવીસન 1025માં મહમૂદ ગજનીએ મંદિર પર આક્રમણ કરી તેને ખૂબ નુકસાન પહોંચાડ્યું અને અપાર સંપત્તિ લૂંટી લીધી હતી. આ તમે જોઈ રહ્યા છો મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા મોબાઈલ એલાઉડ નથી, એટલે હું તમને મહાદેવના દર્શન નહીં કરાવી શકું. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ત્યાં આપણે મોબાઈલ લોકરમાં મૂકીને જવાનું રહેશે. ગજની બાદ પણ મંદિર પર 17 વખત હુમલા થયા, પરંતુ દરેક વખતે હિન્દુ રાજાઓએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઈસવીસન 1783માં મહારાણી અહલ્યાબાઈ હોલકરે મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છે અને ખૂબ સરસ રીતે દર્શન થયા. થોડી ભીડ હતી, અમને દર્શન કરવામાં 15 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો, પણ સરસ શાંતિથી દર્શન થઈ ગયા મહાદેવના. અને મંદિરના આધુનિક ઇતિહાસની વાત કરીએ તો ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરના પુનર્નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ કર્યો. 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આપણે આવી ગયા છે સોમનાથ મંદિર નજીક આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે. તો ચાલો આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરી લઈએ. આ મંદિર પણ ખૂબ સરસ છે અને ઘણું મોટું છે. જો તમે સોમનાથ મંદિરે દર્શન કરવા આવો તો મંદિરની પાસે જ આ મંદિર આવેલું છે. તો આ મંદિરે તમે જરૂરથી દર્શન કરજો. હવે આપણે જઈશું સોમનાથ બીચ, જ્યાં આપણે કરીશું સમુદ્ર દર્શન. અહીંયા બીચ તરફ જતાં પણ આ રીતના તમને સોમનાથના મંદિર મળી જવાના છે, જે લાકડાના બનેલા છે. અને શંખ, શીતલા, મહાદેવની પ્રતિમા, સોમનાથ મંદિર એ બધું અહીંયા તમે લઈ શકશો, અહીંયાથી મળી જશે.
સમુદ્ર દર્શન કરવા માટે બીચ તરફ જવા માટે ટિકિટ રહેશે, જે 5 રૂપિયા ટિકિટ છે પર પર્સન. અને સાયકલિંગ કરવા માંગતા હોય તમે, સિંગલ સાયકલિંગ ચાર્જ 20 રૂપિયા છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે, તો ચલો હવે સમુદ્ર તરફ જઈએ, તમને સોમનાથ બીચ બતાવું. આજે તમે જોઈ રહ્યા છો સોમનાથ બીચ છે અને તમે જોઈ રહ્યા છો ઘણી બધી પબ્લિક છે અને આ હનુમાનજીની પ્રતિમા છે. તો ચાલો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. અહીંયા ખૂબ વિશાળ સોમનાથ બીચ પર હનુમાનજીની પ્રતિમા છે. અહીંયા બીચ પર ઊંટ રાઈડ અને ઘોડા રાઈડ પણ મળી જવાની છે. તમે ઊંટ પર પણ બેસી શકશો અને ઘોડા પર પણ બેસી શકશો, જે 50 રૂપિયા ટિકિટ લેશે. અને તમે જોઈ રહ્યા છો કેટલા સરસ ઘણા મોટા મોજા આવી રહ્યા છે સોમનાથ બીચ પર. આ બીચ પર આપણને નાહવાની પરમિશન નથી, કેમ કે ઘણા મોજા આવે છે. તો તમે અહીંયા ફક્ત બેસી શકો છો અને બાળકો સાથે એન્જોય કરી શકો છો. અહીંયા ખૂબ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે ને મોજાના પણ અવાજ એટલા સરસ લાગી રહ્યા છે. તો અહીંયા અમે પણ સમુદ્ર દર્શન કર્યા અને બાળક સાથે થોડી વાર એન્જોય કર્યો. હમણાં થોડી જ વારમાં સનસેટ થઈ જશે અને આ સાઈડ બીચ છે. આપણે હમણાં બીચ પર જઈને આવ્યા અને તમને હું આ બાજુથી પણ મંદિરના દર્શન કરાવું. અને અહીંયા તમે આ રીતે સાયકલિંગ કરી શકો છો, જે 20 રૂપિયા સિંગલ ચાર્જ લેશે. સામે તમે જોઈ રહ્યા છો સોમનાથ મંદિર છે, કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અહીંયા સૂરજની સાથે સોમનાથ મંદિર. જો તમે અહીંયા આવો તો સાંજના સમયે આવશો તો ઘણું સારું લાગશે. અહીંયાથી બીચ એટલો સરસ દેખાઈ રહ્યો છે ને, અને અહીંયાથી બેસીને પણ તમે આરતીનો લાભ લઈ શકો છો. હમણાં તમે જોઈ રહ્યા છો સોમનાથ મંદિરમાં આરતી થઈ રહી છે. એટલું સરસ લાગી રહ્યું છે અહીંયાથી મંદિર. આપણે દર્શન કરીને એકદમ આનંદ થઈ ગયા અને આરતીનો લાભ લઈને. આજે આ ભવ્ય મંદિર દેશ વિદેશના લાખો પ્રવાસીઓ માટે શ્રદ્ધા અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિરના ચોક્કસ સ્થાનની વાત કરીએ તો અહીંથી દક્ષિણ દિશામાં સીધા એન્ટાર્કટિકા સુધી વચ્ચે કોઈ જમીન આવતી નથી, જે તેની ભૌગોલિક વિશેષતા દર્શાવે છે. સમુદ્ર દર્શન કર્યા બાદ અને મંદિરમાં આરતીનો લાભ લીધા બાદ હવે આપણે બહાર આવી ગયા છે અને અહીંયા મારુતિ હાટ છે, જ્યાં તમને ઘણી બધી વસ્તુઓ મળી જવાની છે શોપિંગ કરવા માટે. સોમનાથ મંદિરની બાજુમાં જ જૂનું સોમનાથ મંદિર આવેલું છે, તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને ગાડી પાર્કિંગમાં જ છે. અહીંયાથી થોડું ચાલ્યા બાદ આપણે સોમનાથ મંદિરના દર્શન કરીશું, જે ઓલ્ડ સોમનાથ મંદિર છે. આ સોમનાથ મંદિર એ મેઇન સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે અને અહીંયા ભોજનશાળા પણ છે. તમે અહીંયા ભોજન પ્રસાદ પણ કરી શકો છો. અહીંયા પણ આ રીતની નાની દુકાનો છે, જ્યાં તમે ભોલેનાથને લગતી કંઈ પણ વસ્તુ લઈ શકો છો અને ભોલેનાથને ચડાવવા માટે પ્રસાદી પણ લઈ શકશો. અહીંયાથી ફૂલહાર પણ મળી જશે ભોલેનાથને ચડાવવા માટે. અને આજે તમે પ્રતિમા જોઈ રહ્યા છો મરાઠા સામ્રાજ્યના મહારાણી અહલ્યાબાઈ હોળકર છે, જેમણે સોમનાથ મંદિર પર થયેલા આક્રમણો બાદ તેની ખરાબ સ્થિતિ જોઈને 18મી સદીમાં જૂના સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મુગલ શાસન દરમિયાન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોની આસ્થા અકબંધ રાખવા માટે રાણી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ચાલો હું તમને પહેલા સોમનાથ મંદિરના તો દર્શન નથી કરાવી શકી, પણ તમને અહીંયા સોમનાથ મંદિરના મહાદેવના દર્શન જરૂરથી કરાવીશ. તો ચાલો આપણે પહેલા દર્શન કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, ફક્ત સોમનાથ મંદિર જ નહીં, પરંતુ મહારાણી અહલ્યાબાઈ હોળકરે સોમનાથની સાથે સાથે ભારતના અન્ય પવિત્ર તીર્થ સ્થાનોનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને તમે ભીડ જોઈ રહ્યા છો. હવે વાગ્યા છે સાંજના 8 અને તમે પબ્લિક તો જોઈ રહ્યા છો. ઘણી બધી પબ્લિક દર્શન કરવા માટે હજુ પણ આવી રહી છે. સવારના 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી મંદિર ઓપન રહે છે.
જઈ રહ્યા છે પાર્કિંગ તરફ અને બજારમાં પણ ઘણી ભીડ છે. તો અમને અહીંયાથી સોમનાથ ટેમ્પલ ગમ્યું છે, જે લાકડાનું છે ને ખૂબ સરસ છે, જેની પ્રાઇસ 200 રૂપિયા છે. તો અમે આ ટેમ્પલ લીધું છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાલે સાંજે આપણે સોમનાથ મંદિરના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. અને આજે આપણે આવી ગયા છે ભાલકા તીર્થ, જે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો આપણે આજે આ મંદિરના દર્શન કરવાના છે અને મંદિરના ઇતિહાસ વિશે જાણવાના છે. આ સામે તમે જોઈ રહ્યા છો મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચાલો આપણે મંદિર તરફ જઈશું. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક આવેલું ભાલકા તીર્થ એ હિન્દુ ધર્મનું અત્યંત પવિત્ર અને ઐતિહાસિક યાત્રાધામ છે. આ તે સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જરા નામના પારધીનું તીર વાગ્યા બાદ પોતાના અવતારની લીલા પૂર્ણ કરીને સ્વધામ ગમન કર્યું હતું. આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો. ઘણું સરસ મંદિર છે અને ઘણું મોટું છે અને પબ્લિક પણ ઘણી દર્શન કરવા માટે આવી છે. ભાલકા તીર્થ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મહાભારતના યુદ્ધના અંતે કૌરવોની માતા ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે કૌરવોનો વંશનો નાશ થયો છે તેવી જ રીતે અંદરો અંદર લડીને યાદવોનો પણ વિનાશ થશે. તો આપણે મંદિરમાં આવી ગયા છીએ. તો ચાલો પહેલાં હું તમને દર્શન કરાવું, પછી બાકીનો ઇતિહાસ જણાવું. ગાંધારીના શ્રાપના પ્રભાવથી યાદવોનો નાશ થયો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ પાસે આવ્યા. આ સ્થળે શ્રી કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે જરા નામના પારધીએ તેમના પગના તળિયાને હરણની આંખ સમજીને ભૂલથી તીર માર્યું હતું. આ એ જ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણને પગમાં તીર વાગ્યું હતું. અને અહીંયા આપણે કરીશું બાલકૃષ્ણના દર્શન. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીંયા આપણે મહાદેવના દર્શન કરી લઈએ. અને મંદિરના પ્રાંગણમાં તે પૌરાણિક પીપળાનું વૃક્ષ અને તુલસીનો છોડ છે, જેની પૂજા કરવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે. ભાલકા તીર્થ મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ બાણગંગા. અહીંયાથી તમે જોઈ રહ્યા હશો દરિયો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આપણે હમણાં પહોંચી ચૂક્યા છે બાણગંગા. બાણગંગાની વાત કરીએ તો બાણગંગા એ સોમનાથ ગુજરાત ખાતે અરબી સમુદ્રના કિનારે આવેલું એક પૌરાણિક અને પવિત્ર સ્થળ છે. આ તીર્થ સ્થળ સોમનાથ મંદિરની નજીક દરિયા કિનારે આવેલું છે. અને ઐતિહાસિક અને પૌરાણિક મહત્વની વાત કરીએ તો મહાભારત કાળના અંતિમ ચરણમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ ખાતે પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે જરા નામના શિકારીએ ભૂલથી તેમના પગમાં બાણ માર્યું હતું. અને આ ઘટના બાદ શિકારી જરાએ પસ્તાવો કર્યો અને તે સ્થળે ભગવાન શિવની પૂજા કરી હતી. ત્યારબાદ તે સ્થાન બાણગંગા તરીકે પ્રખ્યાત થયું. અહીંયા દરિયામાંથી મળી આવતા શીતલા, શંખ, મોતી બધું મળી જવાનું છે. તમે જોઈ રહ્યા છો આજે ઘણી પબ્લિક દર્શન કરવા માટે આવી છે અને અહીંયા શિવલિંગ પર ચડાવવા માટે તમને ફૂલહાર અને બીલીપત્ર પણ મળી જવાના છે. અહીંયાથી સોમનાથ મંદિર કેટલું સરસ દેખાઈ રહ્યું છે. બાણગંગા દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છે ગોલોકધામ તીર્થ, એટલે કે દેહોર સર્ગ તીર્થ. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. તો ચલો હવે દર્શન કરીશું. ગોલોકધામ તીર્થ એ ગુજરાતના સોમનાથમાં હિરણ નદીના કિનારે આવેલું અત્યંત પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પૃથ્વી પરની લીલા સંકેલીને પોતાના નિત્યધામ પ્રસ્થાન કર્યું હતું. પહેલા આપણે જઈશું. અહીંયા છે ગીતા મંદિર, જેની દિવાલો પર આખી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક કોતરાયેલા છે.
છે શ્રી બલદેવજી મંદિર અને બલદેવજી કી ગુફા. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. માન્યતા મુજબ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજીએ પણ આ જ ગુફામાંથી પોતાના મૂળ સ્વરૂપમાં પરમધામ પ્રસ્થાન કર્યું હતું. આપણે હમણાં આવી ચૂક્યા છે લક્ષ્મીનારાયણ મંદિર. તો ચાલો આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરીએ. અને ઉપર તમે જોઈ રહ્યા છો સૌર મંડળ છે. અને અહીંયા શ્રી કૃષ્ણના બધા અવતાર પણ દર્શાવેલા છે. અહીંયા આપણે કરીશું કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન. આ છે મંદિરનું મુખ્ય આકર્ષણ. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરણોની પ્રતિકૃતિ પાદુકા સ્થાપિત કરવામાં આવી છે. નામના પારધીએ હિરણની આંખ સમજીને તેમને ચરણમાં તીર માર્યું. આ ગા પછી શ્રી કૃષ્ણ ભાલકા તીરથી ચાલીને થોડે દૂર આવેલી આ જગ્યાએ આવ્યા. અહીં ત્રિવેણી સંગમ, હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં સ્નાન કરી તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને વૈકુંઠ ધામ પ્રસ્થાન કર્યું. તો આપણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકાના દર્શન કરી લઈએ. અને અહીંયા પણ હિસ્ટ્રી લખેલી છે, તમે વાંચી પણ શકો છો. અહીંયા શ્રી મહાપ્રભુજી બેઠક પણ આવેલી છે, પરંતુ ત્યાં વિડીયોગ્રાફી ના એલાઉડ હોવાથી હું નથી લઈ શકી. ગોલોકધામના દર્શન કર્યા બાદ હવે આપણે આવી ચૂક્યા છે શારદા પીઠ મંદિર. તો ચાલો આપણે અહીંયા શ્રી કામનાથ મહાદેવના દર્શન કરી લઈએ. અહીંયા મંદિરમાં પૂજન વિધિની પ્રાઇસ પણ લખી છે, જે તમે કરાવી શકો છો. મંદિરની અંદર પણ દુકાન આવેલી છે, જ્યાં તમને 100 રૂપિયા 50 રૂપિયામાં પર્સ મળી જવાના છે. અહીંયા આપણે કરીશું લક્ષ્મી માતાજીના દર્શન. અને અહીંયા કરીશું સરસ્વતી માતાના દર્શન. આજે તમે જોઈ રહ્યા છો એ ગંગાજળ છે, અને અહીંયા 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જ્યાં તમે 12 જ્યોતિર્લિંગ પર ગંગાજળ અભિષેક કરી શકશો. તો અમે પણ અહીંયા 12 જ્યોતિર્લિંગ પર જલાભિષેક કર્યા અને મહાદેવના દર્શન કર્યા. આપણે હમણાં પહોંચી ચૂક્યા છીએ પાંડવ ગુફા. 5 પાંડવ ગુફા અને હિંગળાજ માતા ગુફા, તે પણ સોમનાથ મંદિરની નજીક જ આવેલી છે. અહીંયા ગુફા તરફ જતાં પણ તમને ઘણી બધી શોપ મળી જવાની છે, જ્યાં તમે બાળકોના રમકડા અને દરિયામાંથી મળતી સીપ, શંખ બધું લઈ શકશો. અહીંયા સીપમાંથી બનેલા તોરણો પણ મળી જવાના છે. આપણે અહીંયાથી જવાનું રહેશે હિંગળાજ માતાની ગુફા અને પાંડવની ગુફા. અંદર વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી હું વિડીયો નથી લઈ શકી. હમણાં આવી ચૂક્યા છે આપણે સૂર્ય મંદિર. તો આપણે અહીંયા સૂર્ય મંદિરના દર્શન કરી લઈએ. અને અહીંયા છે સૂર્યકુંડ. પાંડવોની ગુફાનો ઇતિહાસ કંઈક એવો છે, એવી લોકવાયકા છે કે મહાભારતના યુદ્ધ પહેલા પોતાના 12 વર્ષના અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાં રોકાયા હતા અને અહીં તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. વનવાસ દરમિયાન જ્યારે પાંડવો પર સંકટ આવ્યું ત્યારે તેમની રક્ષા માટે કુળદેવી માતા હિંગલાજ અહીં પ્રગટ થયા હતા. આથી આ સ્થળને હિંગલાજ માતાની ગુફા પણ કહેવામાં આવે છે.
હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી રામ મંદિર, જ્યાં રામ મંદિરમાં આપણે શ્રી રામના દર્શન કરીશું, જે સોમનાથ મંદિરથી 230 મીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચાલો આપણે મંદિર તરફ જઈશું અને શ્રી રામના દર્શન કરીશું. અહીંયા આપણે કરીશું હનુમાનજીના દર્શન અને અહીંયા શ્રી ગણેશજીના દર્શન અને અહીંયા આપણે કરી લઈએ શ્રી રામ, સીતા અને લક્ષ્મણના દર્શન. શ્રી રામ મંદિર પણ ઘણું મોટું મંદિર છે. જો તમે સોમનાથ મંદિર આવો તો આ મંદિરે જરૂરથી દર્શન કરજો. અને અહીંયા તમે જોઈ રહ્યા છો ગેટ પર ધનુષ છે શ્રી રામનું. હમણાં આપણે પહોંચી ચૂક્યા છે ત્રિવેણી સંગમ ઘાટ, જ્યાં 3 નદીઓ મળે છે. ત્રિવેણી સંગમ એ હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો પવિત્ર સંગમ છે, જે સોમનાથ મંદિરથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે. હિન્દુ ધર્મમાં તેનું અતિ મહત્વ છે, કારણ કે તેને મોક્ષદાયિની અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. ત્રિવેણી સંગમનો પૌરાણિક અને ઇતિહાસની વાત કરીએ તો પૌરાણિક કથાઓ અનુસાર આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો હતો. મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ અહીં સમગ્ર યાદવ કુળના મોક્ષ માટે પિંડદાન કર્યું હતું. તો આજના વિડીયોમાં આપણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને સોમનાથ પાસે આવેલા નજીકના મંદિરોના દર્શન કર્યા. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.